વડનગરમાં શ્રાવણ માસના પાવન પર્વે યોજાશે શ્રાવણોત્સવ એટલે કે આજે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ડમરૂ યાત્રા યોજાશે। 108 કલાકારો ડમરૂના નાદ સાથે પ્રાચીન નગરીને ગજવશે। શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ સુધી પદયાત્રા યોજાશે। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ પણ પદયાત્રામાં ભાગ લેશે। ડમરૂ યાત્રા સાથે નાયબ મુખ્યમંત્રી વિકાસ કાર્યો સંદર્ભે બેઠક પણ કરશે। બેઠકમાં વડનગરના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવશે। तो हाटकेश्वर मंदिरे नायब मुख्यमंत्री दर्शन बाद त्या बैठक करवाना छे, ते बाद दर्शन पण करशे। शिवभक्ति किट अने प्रसादनुं वितरण करवामां आवशे। हाटकेश्वर मंदिर खातेथी नवनीकृत रिक्षाने प्रस्थान करावशे। तमारी साथे एसोसिएट एडिटर सोनल अनटकट लाइव जोड़े गया छे। અત્યારે હાલ સોનલ વાત કરીએ એટલે કે વડનગરમાં શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક કાર્યક્રમો પણ થવાના છે અને શિવભક્તિ પણ થશે। શું વધુ અપડેટ? जी महत्वનું છે કે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને વડનગર ખાતે એક અનેરો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। જોઈ શકાય છે કે એક સાથે 108 ડમરૂની જે યાત્રા છે તે આજે અહીં વડનગર ખાતેથી પ્રારંભ થવાની છે અને સાથે સાથે જ જોઈ શકાય છે કે જે મહિલાઓ છે તેઓ ડમરૂ સાથે અહીંયા પહોંચી છે અને જે પૂજારીઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। જોઈ શકાય છે કે જે સુરક્ષા વ્યવસ્થા છે તેનો ઘેરો પણ જોઈ શકાય છે। આજે ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા પહોંચવાના છે। તે પહેલા જે ડમરૂ યાત્રાના આયોજકો છે જેમના તરફથી મહેનત કરવામાં આવી છે, લગભગ 108 જે તમામ ડમરૂ છે તે આમાં આજે યાત્રામાં નાદ કરવાના છે અને સાથે સાથે જ ડમરૂ સાથે જ અહીંયા ઉપસ્થિત છે મહિલાઓ અને યુવકો જોઈ શકાય છે। ડમરૂ યાત્રાનું જેમણે આયોજન કર્યું છે તેની સાથે આપણે વાતચીત કરીશું। મહારાજ ધર્મેશ દવે આપણી સાથે છે। ધર્મેશભાઈ, કયા પ્રકારનું આયોજન, કેટલા લોકો? 108 ડમરૂનું આયોજન કર્યું છે। આ વડનગરમાં પ્રથમ વખત જઈ રહ્યું છે। અમારા માટે તો બહુ લાગણીની વાત છે અને અમે બધા આનંદમાં છીએ કે લોકો, અમારા જે સ્થાનિક લોકો ખરા એ સવારે 5:30ના આવી ગયા છે અને આખો મહિનો અમે આવો જ મહોત્સવ કરવાના છે। કેમ? કારણ કે અમારે તો વડનગરને હેરિટેજ સિટી જાહેર કર્યું છે। અમારું વડનગર હાટકેશ્વર મહાદેવ અને શર્મિષ્ઠા તળાવના નામે ઓળખાય છે અને બસ આવા મોદી સાહેબ પ્રોગ્રામો કરતા રહે। અમારા માટે બહુ ગર્વની વાત કરી છે આ વખતે। આજે જે આ શર્મિષ્ઠા તળાવથી આયોજિત થવા જઈ રહી છે ડમરૂ યાત્રા, ખુદ નાયબ મુખ્યમંત્રી અહીં પ્રસ્થાન કરવા માટે પહોંચ્યા છે। કયા પ્રકારની લાગણી અનુભવી રહ્યા છે? અમારી લાગણી તો એટલી સારી છે કેમ કારણ કે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ આવી રહ્યા છે એટલે અમારા માટે તો અહોભાગ્યની વાત છે। આ યાત્રા અહીંથી હાટકેશ્વર મહાદેવ સુધી જવાની છે તો આખા જે એના મંત્રોનું વાઇબ્રેશન છે આખા ગામમાં પણ થવાનું છે। તો આ હતા ધર્મેશ દવે મહારાજ, જેમના તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે જે નાદ છે ડમરૂનો નાદ, તેની સાથે સાથે મંત્રોચ્ચાર સાથે જે આ સમગ્ર યાત્રા છે તે શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધી જશે। આભાર સોનલ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ।